હવે ત્રીજો દાખલો છે, યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસ ડી ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર સીના છેદમાં ડી. તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? તો વિદ્યાર્થી મિત્રો, રકમ વાંચ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં સમજાણું હોય કે શું પૂછ્યું છે, તો આપણે એક પછી એક લખતા જઈએ વાક્ય અને તમને સમજાવતો જાઉં કે આ જે પ્રશ્ન છે તે શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? વર્તુળનો પરિઘ બરાબર 2πr. તે તમે આગળના ધોરણોમાં શીખી ગયા છો, જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા છે. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. અને બીજું આપણે વ્યાસ લેવાનો છે, એટલે કે d. તો વર્તુળનો વ્યાસ d બરાબર શું થાય? વર્તુળનો વ્યાસ d બરાબર 2r આપણે લખી શકીએ, કારણ કે ત્રિજ્યાનો તમે 2 વખત ગુણો ત્રિજ્યાને તો તમને વ્યાસ મળે. આથી વર્તુળનો વ્યાસ d બરાબર 2r. અને તેનો આપણે ગુણોત્તર દર્શાવવાનો છે, એટલે કે c ના છેદમાં d. તો અહીં આપણે ગુણોત્તર લઈએ. હવે છેદ ઉડાડીએ તો r કેન્સલ થાય અને 2 પણ જાય. આથી આપણને પાઈ બરાબર વર્તુળનો પરિઘ c અને વર્તુળનો વ્યાસ d આવું એક સૂત્ર મળે છે. અને તે પાઈ બરાબર c ના છેદમાં d એટલે ગુણોત્તર છે. હવે આ જે ગુણોત્તર છે તે વિરોધાભાસી નથી એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે સાબિત કરવું. તો સૌપ્રથમ આપણે એક વર્તુળ દોરીએ. આ જે વર્તુળ છે તેમાં એક વ્યાસ છે d. અહીં d છે તે વ્યાસ છે. હવે આપણે જોઈએ તો વર્તુળનો પરિઘ એટલે કે આ ફરતી બાજુનો જો તમે માપ મેળવશો તો પણ એક ચોક્કસ મળશે, અને વ્યાસનું માપ તમે જો મેળવશો એટલે કે d તેનું માપ તમે મેળવશો તો પણ એક ચોક્કસ મૂલ્ય મળશે. એટલે કે વર્તુળનો પરિઘ અને તેનો વ્યાસ એકદમ ચોક્કસપણે મેળવવો તો અશક્ય છે, કારણ કે તમે આગળ શીખી ગયા કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિમાં આપણે ઝૂમ કરતા શીખ્યા હતા સંખ્યા રેખાને, પરંતુ તેમાં વધુ ચોકસાઈ મળતી જાય છે, પરંતુ એક્ઝેક્ટ મૂલ્ય આપણને મળતું નથી. આથી આપણે કહી શકીએ કે વર્તુળનો પરિઘ અને તેનો વ્યાસ તે ચોક્કસપણે મળવો અશક્ય છે. જો ક્રમિક વિપુલદર્શિતાની રીતથી માપન કરતા જઈએ તો શું થાય? તો કે દરેક વખતે તેનું માપ અલગ અલગ આવે, અને એવું પણ બની શકે કે તે માપ અસમય સંખ્યા હોય. આથી પાઈ બરાબર c ના છેદમાં d એ અસમય સંખ્યા જ છે, અને અહીં કોઈ પણ વિરોધાભાસ નથી. તો ફરીથી આ દાખલો તમને લખીને સમજાવું છું કે વર્તુળનો પરિઘ અને તેનો વ્યાસ એકદમ ચોક્કસપણે મળવો અશક્ય છે. આથી એવું બની શકે કે વ્યાસ છે તે કોઈ એવી અસમય સંખ્યા આવી જાય, અને જો વ્યાસ અસમય સંખ્યા આવી જાય, અહીં d છે તે અસમય સંખ્યા આવી જાય, તો આપણે જોયું કે આખા પદમાં જો અસમય સંખ્યા હોય તો આપેલ સંખ્યા છે તે અસમય સંખ્યા જ કહેવાય. આથી પાઈ પણ અસમય સંખ્યા છે અને c ના છેદમાં d પણ અસમય સંખ્યા છે, કારણ કે આપણને તેનું ચોક્કસ માપ છે
તે ખબર નથી. આથી આપણે લખીએ કે જો ક્રમિક વિપુલદર્શિતાની રીતથી માપન કરતા જઈએ તો દરેક વખતે તેનું માપ અલગ અલગ આવે. અને એવું પણ બની શકે કે તે માપ અસમય સંખ્યા હોય. તેથી આપણે કહી શકીએ કે પાઈ બરાબર c/d એ અસમય સંખ્યા જ છે. અહીં કોઈ વિરોધાભાસ નથી. આ જે સૂત્ર છે તે સાચું જ છે કે પાઈ બરાબર c/d એ અસમય સંખ્યા જ છે. અહીં રકમમાં આપણને કીધું હતું કે વિરોધાભાસી છે, પરંતુ તેવું નથી. આ વિરોધાભાસનો આપણે ઉકેલ મેળવી લીધો કે c અને d નું ચોક્કસ મૂલ્ય મળતું નથી. તે કદાચ અસમય સંખ્યા પણ હોઈ શકે છે. આથી પાઈ બરાબર c/d એ અસમય સંખ્યા જ છે અને આ વિધાન સાચું છે. તો આપણે ત્રીજો દાખલો પૂરો કરીએ. હવે ચોથો દાખલો જોઈએ. √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો √9.3 તમને તમારા માટે નવું છે, કારણ કે અત્યાર સુધી તમે ફક્ત પૂર્ણ સંખ્યા હોય એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય તેને જ તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. અહીં તો 9.3 અપૂર્ણાંક છે, તો તેને તમે સંખ્યા રેખા ઉપર હજુ સુધી દર્શાવી નહીં હોય. પરંતુ થિયરીમાં તમે શીખી ગયા છો કે અપૂર્ણ સંખ્યા હોય તો તેને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવી. તો ચાલો આપણે મુદ્દાઓ લખતા જઈએ અને શીખતા જઈએ કે આવી કોઈ રકમ આપેલી હોય અપૂર્ણાંક સંખ્યા, તો તેને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવી. તો સૌપ્રથમ દર્શાવવા માટે આપણે એક કિરણ રચીએ. કિરણ AX. અહીં આપણે એક કિરણ રચ્યું, કિરણ AX, અને સાથે આપણે રચનાના મુદ્દાઓ લખતા જઈએ. પહેલું સ્ટેપ છે કિરણ AX રચો. આપણે રચ્યું. હવે આપણે અહીં રકમ જે એમાં જે માપ આપેલું છે 9.3, તેને તમારે ફૂટપટ્ટીની મદદથી માપીને બિંદુ A થી 9.3 સેન્ટીમીટર અંતરે એક બિંદુ B ની રચના કરવાની છે. એટલે કે A અને B વચ્ચેનું માપ કેટલું હોય? 9.3 સેન્ટીમીટર હોવું જોઈએ. તો આપણે બીજો મુદ્દો લખીએ કે AB બરાબર 9.3 સેન્ટીમીટર થાય તેમ કિરણ AX પર B બિંદુ દર્શાવો. તો આપણે કિરણ AX પર B બિંદુ 9.3 સેન્ટીમીટર અંતરે દર્શાવ્યું. હવે શું કરવાનું? તો કે બિંદુ B છે ત્યાંથી 1 સેન્ટીમીટર અંતરે, એટલે કે આટલું 1 સેન્ટીમીટર અંતર હોય તે ફૂટપટ્ટી વડે માપીને એક બિંદુ C દર્શાવવાનું. તો અહીં આપણને
ત્રીજું સ્ટેપ મળ્યું કે BC બરાબર 1 સેન્ટીમીટર થાય તેમ કિરણ AX પર C બિંદુ દર્શાવો. તો આપણે 1 સેન્ટીમીટર અંતરે C બિંદુ દર્શાવ્યું. હવે આગળ શું કરવાનું? તો કે AC નું મધ્ય બિંદુ આપણે મેળવવાનું. હવે AC નું મધ્ય બિંદુ કેવી રીતે મેળવશો? તો તમે આગળના ધોરણમાં શીખી ગયા કે AC જેટલું આપણે માપ લેવાનું અને બંને બાજુ એક એક વાર કેન્દ્ર તરીકે રાખીને પરિકરની મદદથી ઉપર નીચે ચાપ મારવાની બે બાજુ. અહીં તમને સમજૂતી માટે દોરી દઉં કે પહેલાં A ને બિંદુ કેન્દ્ર બિંદુ રાખશો અને અહીં એક ચાપ મારવાની, તેવી જ રીતે નીચે એક ચાપ મારવાની, ફરી પાછું C ને બિંદુ રાખી ઉપર નીચે ચાપ મારવાની અને બંનેને જોડી દેવાના. આથી તમને મધ્ય બિંદુ મળે. તો અહીં સમજૂતી માટે આપણે દોર્યું હતું. અહીં મધ્ય બિંદુ D તમારે મેળવવાનું છે. મધ્ય બિંદુ જે મળે તેને D નામ આપવાનું. તો આગળનો આપણે સ્ટેપ લખીએ કે રેખાખંડ AC નું મધ્ય બિંદુ D રચો. પરિકરની મદદથી તમારે AC નું મધ્ય બિંદુ D રચવાનું છે. પછી શું કરવાનું? તો કે D ને કેન્દ્ર બિંદુ લઈને AD જેટલી ત્રિજ્યા એટલે કે આટલી AD જેટલી ત્રિજ્યા રાખવાની અને D છે તેને કેન્દ્ર બિંદુ તરીકે રાખવાનું અને એક અર્ધવર્તુળ ચાપ રચવાની. D ને કેન્દ્ર બિંદુ રાખીને એક અર્ધવર્તુળ ચાપ રચવાની છે. તો ચાલો આપણે એક અર્ધવર્તુળ ચાપ રચીએ. અહીં આપણે એક અર્ધવર્તુળ ચાપ રચી છે. તમારે પરિકરની મદદથી રચવાની છે. અહીં આપણે અર્ધવર્તુળ એક ચાપ રચીએ તેનો મુદ્દો લખીએ કે D ને કેન્દ્ર લઈ AD જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ ચાપ રચો. તો અહીં આપણે એક અર્ધવર્તુળ ચાપ રચી. હવે શું કરવાનું? તો કે બિંદુ B છે, અહીં બિંદુ B છે, ત્યાં તમારે કોણ માપક વડે 90 નો ખૂણો બને તેવી રીતે એક લંબ દોરવાનો છે. તો ચાલો આપણે દોરીએ કે બિંદુ B થી કોણ માપક વડે 90 નો ખૂણો બને તે રીતે આપણે એક કિરણ BY રચવાનું છે. અને આ કિરણ BY જ્યાં છેદે ત્યાં આપણે P નામ આપીએ. તો અહીં બિંદુ BY છે, કિરણ BY તે અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં આપણે P નામ આપ્યું. અહીં આપણે રચનાના મુદ્દા લખતા જઈએ કે બિંદુ B આગળ કોણ માપક વડે 90 અંશનો ખૂણો થાય તેમ કિરણ BY રચો. અને બીજો મુદ્દો શું છે? તો કે કિરણ BY અર્ધવર્તુળ ચાપ ને જ્યાં છેદે તેને P નામ આપો. અને અહીં બિંદુ P જે છે એટલે કે અહીં રેખાખંડ BP બરાબર √9.3 સેન્ટીમીટર થાય છે. અહીં શું થયું? તો કે
√9.3 સેન્ટીમીટર છે તે આ રેખાખંડ બીપી છે તે દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ્યા, ફરી એક વખત રિવિઝન કરી લઈએ કે કોઈ અપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ હોય તેને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું હોય તો સૌપ્રથમ આપણે એક કિરણની રચના કરીએ. એક કિરણ રચ્યું, પછી જેટલું મૂલ્ય હોય તેટલા સેન્ટીમીટર માપ પડે આપણે એક બિંદુ બી રચ્યું. એ બી બરાબર 9.3 સેન્ટીમીટર થાય તેમ એક્સ પર બી બિંદુ દર્શાવ્યું. પછી આપણે શું કર્યું તો કે 1 સેન્ટીમીટર જેટલું માપ બી થી સી સુધીનું લીધું અને એક સી બિંદુ રચ્યું. પછી આપણે એ અને સી વચ્ચેનું મધ્ય બિંદુ દર્શાવ્યું. આ મધ્ય બિંદુ ને કેન્દ્ર તરીકે લઈ એડી જેટલી ત્રિજ્યા ધરાવતું એક અર્ધવર્તુળ આપણે ચાપ રચી અને આ અર્ધવર્તુળ ચાપ તેને આપણે બિંદુ બી થી એક લંબ દોર્યો 90 અંશનો અને આ કિરણ બીવાય જ્યાં છેદે અર્ધવર્તુળ ચાપ પર ત્યાં આપણે એક બિંદુ દર્શાવ્યું પી. અને આ જે બિંદુ પી એટલે કે રેખાખંડ બીપી છે તે √9.3 સેન્ટીમીટર થાય છે. તો આ આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું. તો અહીં આપણો દાખલા નંબર 4 પૂરો થાય છે. હવે દાખલા નંબર 5, આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, સમયીકરણ એટલે શું તેની એક વ્યાખ્યા આપણે યાદ રાખીએ કે સમયીકરણ એટલે અસમય સંખ્યાને સમય સંખ્યામાં ફેરવવાની. સમયીકરણ એટલે અસમય સંખ્યાને સમય સંખ્યામાં ફેરવવી. અને આપણને અહીં છેદનું સમયીકરણ કરવાનું કીધું છે એટલે કે છેદ છે તેને આપણે સમય સંખ્યામાં ફેરવવાનો છે. તો પહેલું છે 1/7. તો અહીં આપણે √7 ને સમય સંખ્યામાં ફેરવવો હોય તો બીજા √7 વડે ગુણવાનું. અહીં આપણે એક પછી એક દાખલા ગણતા જઈશું તેમ તમને સમજાતું જશે કે છેદનું સમયીકરણ કેવી રીતે કરવું. માટે સૌપ્રથમ આપણે 1√7. હવે જો આ પદને હું ઉપર નીચે √7 વડે ગુણું, શું કરવાનું તો કે જે છેદનું સમયીકરણ કરવાનું હોય અને તે છેદ જો એક જ પદવાળું હોય, અહીં જોઈએ તો √7 છે તે એક જ પદવાળું છે તો તે પદ વડે ઉપર નીચે ગુણવાની સંખ્યા. હવે આપણે ઉપર નીચે ગુણ્યું, અહીં લખીએ કે √7 વડે ઉપર નીચે ગુણતા હવે સાદું રૂપ આપીએ તો √7 ગુણ્યા 1 એટલે √7 અને છેદમાં √7 ગુણ્યા √7 એટલે થશે √7નો વર્ગ. અને આપણે ઉપર શીખી ગયા કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય, રૂટનો વર્ગ હોય તો તે સંખ્યા પોતે આવે. આથી √7 છેદમાં √7નો વર્ગ થશે 7. તો અહીં છેદ છે તે સમય સંખ્યામાં ફેરવાઈ ગયો અને √7 છેદમાં 7 તે આપણો જવાબ થશે. તેવી જ રીતે આપણે બીજો દાખલો ગણીએ. હવે બીજો દાખલો થોડો અલગ છે. અહીં 2 પદ આપેલા છે તો શું કરવાનું તે આપણે શીખીએ. તો કે જે પદ આપેલું હોય તે બંને પદ વડે ઉપર નીચે ગુણી દેવાનું, પરંતુ નિશાની જે તમે લખો તે અહીં જે નિશાની આપેલી હોય તેની વિરુદ્ધ નિશાની અહીં દર્શાવવાની અને ઉપર નીચેનું પદ સરખું જોવું જોઈએ. અહીં ઋણ છે તો અહીં આપણે ધન તરીકે દર્શાવશું. અહીં બાદબાકી હોય તો આપણે આ બાજુ જે પદો લખીએ તેમાં સરવાળાની નિશાની રાખશું. અને એક વસ્તુ ખાસ યાદ રાખો કે ઉપર નીચે નિશાની સરખી રહેવી જોઈએ. ફક્ત
આ નિશાની અને આ બાજુની બંને નિશાની તે જ અલગ હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે ઉપર નીચે અલગ અલગ નિશાની લખે છે, તો એવું કરવાનું નથી. તો હવે સરળ થઈ ગયું આપણી માટે કે √7 વત્તા √6 ઉપર વધશે અને નીચે આ બંને કાઉન્સનો જો ગુણાકાર કરીએ, અહીં એક ઋણ છે અને એક ધન છે, તો શું થશે? તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, આમ થાય. તો કે આ, અને આગળ ગણતરી કરીએ તો √7 વત્તા √6 છેદમાં 7 ઓછા 6, કારણ કે √7 નો વર્ગ 7 અને √6 નો વર્ગ 6. હવે √7 વત્તા √6 7 ઓછા 6 એટલે 1 થશે. આથી છેદનું સમીકરણ થઈ ગયું. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. 1/5 વત્તા √2. તો આપણે ઉપર શીખ્યા તે મુજબ જો બે પદ આપેલા હોય તો તે બે પદ છે તેના વડે ઉપર નીચે ગુણી દેવાનું સામેની બાજુ, પરંતુ વચ્ચેની નિશાની છે તે વિરોધી નિશાની હોવી જોઈએ. અહીં જો પ્લસ છે તો અહીં આપણે માઇનસ લખીશું. હવે આપણે ગણતરી કરીએ તો √5 ઓછા √2 છેદમાં 1 વત્તા છે 1 ઓછા છે, તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, આથી √5 ઓછા √2 છેદમાં √5 નો વર્ગ 5 અને √2 નો વર્ગ 2. આથી આપણો જવાબ આવશે √5 ઓછા √2 છેદમાં 5 ઓછા 2 એટલે કે 3. તો આ થયું આપણું છેદનું સમીકરણ, એટલે કે છેદ છે તે સમય સંખ્યામાં ફેરવાઈ ગયો. હવે ચોથો અને છેલ્લો દાખલો છે 1/7 ઓછા 2. તો અહીં તમારે જાતે ગણતરી કરવાની છે કે શું કરશું? તો કે સૌ પ્રથમ આપણે બે પદવાળી સંખ્યા છે તો એ જ પદ વડે ઉપર નીચે ગુણશું, પરંતુ નિશાની અલગ અલગ રાખવાની. એટલે અહીં ઋણ છે તો આ બાજુ આપણે ધન રાખીશું. હવે આપણે ગણતરી કરીએ. √7 વત્તા 2 છેદમાં પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હવે √7 વત્તા 2 છેદમાં √7 નો વર્ગ શું થાય? 7 અને 2 નો વર્ગ 4. તો √7 વત્તા 2 છેદમાં 7 ઓછા 4 એટલે 3. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, છેદનું સમીકરણ કરવાનું કહે ત્યારે જો એક પદ હોય તો તે જ પદ વડે ઉપર નીચે ગુણી દેવાનું, અને જો બે પદ હોય તો તેની વિરુદ્ધ નિશાનીવાળું પદ છે તે આપણે ઉપર નીચે ગુણવાનું છે. તો અહીં આપણું સ્વાધ્યાય 1.5 આખું પૂરું થાય છે. જો તમને કોઈ પણ દાખલો ન સમજાણો હોય તો કોમેન્ટમાં લખીને તમે પૂછી શકો છો. થેન્ક યુ.